Now, in the last period, last video, I explained entries up to the fourth call, up to fourth call, called up and ratio. Okay. Now, after that, some entries to be recorded. So, which entries you have to be recorded? Just say second and final call of rupees 3 per share you can call up on the 40,000 share, and it amounts rupees 40,000 into 30, 3 rupees, so 1,20,000. But out of this 1,20,000, total 3,600 shares are for 36, a person who hold 3,600 shares is defaulter. So 3,600 into 2 is a 7,200. So 7,200 rupees we are not receiving, so it's a calling error. So the entry will be, you can see here, sorry, there is some mistake again. Last call is rupees 3. Okay. So 3,600 into 3, not the 2. 3,600 into 3, not 2. So the amount will be 10,800. So in the last period, we discussed these entries. Equity share, second and final call debit. How much amount? 40,000 into 3, 1,20,000. So 1,20,000 to equity share capital credit. Out of this, 10,800 on 3,600 shares at rupees 3 each not received. So whatever issued is a bank debit, calling address debit, to equity share, second and final call. જે 1,20,000 ડેબિટ કર્યા હતા એક ક્રેડિટ, તો એક 20 માંથી તમે 10,800 માઇનસ કરો તો કેટલા થશે? 1,09,200. Now, this is the important entry કે હવે આપણે આ શેર જપ્ત કરીએ છીએ. તો જપ્ત કરીએ છીએ તો પહેલા 1,600 શેર હતા, 1,600 શેર purchased by POPs and 2,000 share purchased by POPs. તો PEPs and POPs, sorry, PEPs and POP. તો 1,600 શેર જે પેપ્સ પર્ચેસ કરે છે, છેલ્લો હપ્તો આપણે મંગાવ્યો એટલે કે એના પર 12 રૂપિયા મંગાવ્યા છે, પણ અલોટમેન્ટ ફર્સ્ટ કોલ અને ફાઇનલ કોલ નથી મળતા. ફર્સ્ટ કોલ અને ફાઇનલ કોલના ટોટલી નથી મળતા, અલોટમેન્ટના અમુક રૂપિયા એડવાન્સ આવી ગયા છે. તો અલોટમેન્ટના કેટલા રૂપિયા થાય? તો 5 ને 2 7 ને 3 10, 10 માંથી 2 રૂપિયા પ્રીમિયમ, બરોબર છે, તો 8 રૂપિયા કેપિટલ, એટલે આ રીતના 10 રૂપિયા થાય. 10 માંથી 2 રૂપિયા, આનું ટોટલ કરો તો કેટલા રૂપિયા થશે? તો 10 રૂપિયા. ટોટલ કરો તો કેટલા રૂપિયા થશે? આ બધાનું ટોટલ 10 રૂપિયા. 10 માંથી 2 પ્રીમિયમના, તો 8 કેપિટલના. 10 માંથી 8 રૂપિયા કેપિટલના આઉટસ્ટેન્ડિંગ, તો બાકીના 2 રૂપિયા પેડ, એટલે 1,600 into 2, 3,200 પેડ છે. હવે જે 8 રૂપીસ કોલ્ડ અપ છે એમાં કેટલા છે? તો કે 5 રૂપીસ ઓન ધ 1,600 શેર અલોટમેન્ટના બાકી, એટલે કે આમાં 3 રૂપિયા કેપિટલના અને 2 રૂપિયા પ્રીમિયમના. 3 રૂપિયા કેપિટલના અને 2 રૂપિયા પ્રીમિયમના, આ બંને સાથે. તો 1,600 શેર પર આપણે 5 રૂપીસ એટલે કે 8,000 મંગાવવાના, પણ એના એડવાન્સ 640 આવેલા છે. કેવી રીતના? તો કે આપણે 6:5 ના એપ્લિકેશને 6:5 ના પ્રોરેટા રેશિયો પ્રમાણે અલોટ કર્યા છે. એટલે 6 શેર હોય એને 5 એપ્લિકેશન આપેલી, 5 શેર મંજૂર કર્યા છે, તો 5 એ 6 એપ્લિકેશન, તો 1600 એ કેટલા? તો એનો મતલબ 320 એપ્લિકેશન, 320 શેરની એક્સેસ એપ્લિકેશન, સોરી 1,920 શેરની એપ્લિકેશન આવી, તો 1,920 માંથી 1,600 માઇનસ કરો તો 320 શેરની એક્સેસ એપ્લિકેશન છે. 320 ના એપ્લિકેશનના 2 રૂપિયા લેખે 640 રૂપીસ છે. એવું ગઈકાલના વિડીયોમાં ઓલરેડી સમજાવી દીધું છે. ડેટ મીન્સ એલોટમેન્ટના 8,000 બાકી હોવા જોઈએ, પરંતુ કેટલા છે? તો 640 મળી ગયા છે, એટલે 7,360. એટલે ટોટલ પેડઅપ કેટલા છે? તો કે એપ્લિકેશનના 3,200 અને અલોટમેન્ટ એડવાન્સના 640, એટલે ટોટલ 3,840 મળી ગયા છે. 8 રૂપિયામાંથી 8 ને 10, ટોટલ 10 રૂપિયામાંથી 5 રૂપિયા અલોટમેન્ટના, 2 રૂપીસ ફર્સ્ટ કોલના
અને 3 રૂપીસ સેકન્ડ કોલમાં. જ્યારે મિસ્ટર પોક છે 2000 શેર ધરાવે છે, એને અલોટમેન્ટના ચૂકવી દીધા છે, એટલે ફર્સ્ટ કોલ ને સેકન્ડ કોલ ટોટલ કેટલા 5 રૂપિયા નથી ચૂકવ્યા, તો 12 રૂપિયામાં મંગાયા છેલ્લા હપ્તા સુધી, એટલે પ્રીમિયમના 2 રૂપિયા પેડ છે, તો એ ધ્યાનમાં લેવાના નથી. તો હવે રહ્યા 10 રૂપિયા કેપિટલના, એમાંથી આ 5 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ, તો બાકીના 5 રૂપિયા પેડ છે. અને આઉટસ્ટેન્ડિંગ છે પ્રીમિયમ, આઉટસ્ટેન્ડિંગ હોય તો સિક્યોરિટી પ્રીમિયમ ડેબિટ. આ બંનેની કમ્બાઈન એન્ટ્રી લખવાની છે. કોન્સન્ટ્રેશન રાખજો, કમ્બાઈન એન્ટ્રી લખવાની છે. તો જેટલા શેરના કેપિટલના મંગાવ્યા છે કેપિટલના ડેબિટ, પ્રીમિયમના મંગાવ્યા હોય અને ન મળ્યા હોય તો ડેબિટ. તો પ્રીમિયમના 1600 શેર પણ નથી મળ્યા એટલે આ ડેબિટ થશે, પણ મળી ગયા છે એને કોન્સન્ટ્રેટ કરવાનું નથી. તો હવે અહીંયા આગળ કમ્બાઈન એન્ટ્રી તમારે લખવાની છે. કેવી રીતના લખશો? તો કેપિટલના કેટલા, તો કે 1600 શેર પર 10 રૂપિયા અને 2000 શેર પર 10 રૂપિયા, એટલે ટોટલ 3600 શેર પર 10 રૂપિયા લેખે ટોટલ 36,000 મંગાવ્યા છે, ડેબિટ થશે. અને પ્રીમિયમના 1600 શેર પર 2 રૂપિયા નથી મળ્યા એટલે 3200 ક્રેડિટ. હવે શેર ફોરફીચર કેટલા આવશે? ડાઉટ હોય તો કહી શકો છો. If you know. બોલો, મ્યુટ કરી દો ધરતીબેન. ચલો, તો શેર ફોરફીચર જેટલા રૂપિયા ભરાઈ ગયા છે પાછા આપવાના નથી. તો 1600 શેર ધરાવનાર વ્યક્તિના કેટલા રૂપિયા ભરાયા છે? 3840. અને આના કેટલા ભરાયા છે? તો કે 5 રૂપીસ લેખે 2000 શેર પર 10,000. 5 રૂપીસ લેખે 2000 શેર પર 10,000. 3840 પ્લસ 10,000. 10,000 કેવી રીતના આયા? 2000 શેર પર 5 રૂપિયા લેખે નથી ભરાયા, તો 13,840. ઇક્વિટી શેર અલોટમેન્ટ. હવે અલોટમેન્ટના કેટલા બાકી છે? તો કોના બાકી છે અલોટમેન્ટના? તો તમે જોઈ શકો છો ફક્ત મિસ્ટર પેપના જ બાકી છે. કેટલા? 7360. કેટલા છે? 7360. તો અહીંયા આગળ 7360 જ આવશે, મિસ્ટર પોકના જ આવશે. પેલાના તો ભરાઈ ગયા છે એટલે પ્લસ 0. આ રીતે 7360. ફર્સ્ટ કોલના બંનેના બાકી છે એટલે કેટલા? 3600 શેર પર 2 રૂપીસ લેખે 7200. અને આના પણ 3600 શેર પર 3 રૂપિયા લેખે બંનેના બાકી છે 10,800. હવે આનું ટોટલ કરો તો આના પ્રમાણે થાય છે 39,200. જસ્ટ યુ ચેક ઇટ. તો ચેક કરજો. 13 ને 7 20, 20 ને 7 27 ને 10 37 ને આ રકમ 39,200 થાય જશે. 6 પ્લસ 4 10 વડે પડી 1, બરાબર છે. 8 પ્લસ 1 9 પ્લસ 3 12 પ્લસ 2 14 પ્લસ 8 22. તો થાય જશે તમારે ટોટલ. ઓકે, હવે આ શેર રીઇશ્યુ કેટલામાં કરીએ છે? તો તમને અહીંયા આગળ કીધું છે કે ₹8 પર શેરમાં બધા જ શેર, ઓલ ફોરફિટેડ શેર, એટલે કે ફુલ્લી રેશિયો બધા શેર અલોટ કરીએ છીએ 8 રૂપીસમાં. તો શું એન્ટ્રી આવશે? દરેક જણ ધ્યાન રાખે.
તો 10 નંબરની એન્ટ્રી આવશે બેંક એકાઉન્ટ ડેબિટ 3600 શેર ઇન્ટુ 8 રૂપીસ ડેબિટ. ₹2 લોસ થયો તો શેર ફોરફીચર અકાઉન્ટ ડેબિટ 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 3600 શેર ઇન્ટુ 10 કેટલા થશે તો 36,000. એમાં 7200 નથી ભરાયા એટલે એ નથી મળ્યા તો બાકીના કેટલા 28,800. તો હવે તમારે અહીં આગળ શેર ફોરફીચર અકાઉન્ટ બનાવવાનું અને એની અંદર ક્રેડિટ કેટલા કરવાના તો જપ્ત ખાતે જમા કેટલા છે 13,840. બધા જ શેર ઇસ્યુ કર્યા છે એટલે ટોટલ રકમ લેવાની અને ડેબિટ કેટલા 7200 તો 7200 ડેબિટ તો નાવ 13,840 13,840 એમાં 6038 6560 is the net profit. ક્યાં ટ્રાન્સફર કરીશું તો કેપિટલ રિઝર્વમાં તો શું એન્ટ્રી આવશે તો શેર ફોરફીચર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ 6560 આ તમારી એન્ટ્રી 11 નંબરની. અહીં આગળ તમારો આ એક્ઝામ્પલ કમ્પ્લીટ થયો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ બોલ. એ 130 રૂપિયા આપવાની રહી ગયેલી આગળ પહેલા અને એપ્લિકેશન ચાલુ છે બંધ તો હું અહીંથી મોકલું તો જ અહીંથી બી આ તો બધું ઓનલાઈન છે હવે મેડમ મને કીધેલું પણ પછી તે વખતે કીધું હોત તો ચાલુ ક્લિયર અત્યારે ના આવું કેટલા બધા ના થોડી ત્યાં આપી ત્યાર હું મોકલી જાય પછી ટેમ્પલેટ તો લઈ ગયો હા પેમેન્ટ લઈ ગયો આજે ચાલુ થઈ જશે એમ કે આવડે ફોન કરું એટલી જ વાત. હા
Now we are discussing next example. Everyone can see. Okay, everyone can see. Next example 35. હવે ક્લાસ વર્ક લખ્યું છે પણ તમને આવડે એવું છે, જસ્ટ જોઈ લો. Tata Limited issued a prospectus inviting application for 40,000 shares of ₹10 each at a premium of ₹12. એટલે 10 plus 12 ટોટલ કેટલા મંગાવવાના? ₹22. દરેક જણને સમજણ પડતી હોય તો જરા ઇન્ફોર્મ કરજો કે they can understand or not. આગળનો એક્ઝામ્પલ સમજાવ્યું. કોઈ જગ્યાએ ડાઉટ્સ હોય તો મને કહી શકશો. ઓકે, મેં બધાને પૂછ્યું છે, જવાબ એક જ વ્યક્તિ આપે છે, બીજા ખબર નહીં, ખાલી ચાલુ રાખીને બાજુ પર બેસી ગયા છે કે ગેમ રમે છે. આઈ ડોન્ટ નો. ચાલો અનગઢ તે અનગઢ જ રહેવાનું. I'm asking the questions. Everyone. કે સમજણ પડી કે ના પડી? બીજા બધા ચાલો દરેક જણ વિડીયો ઓન કરો જોઈએ, પછી આગળ જઈએ. દરેક જણ વિડીયો ઓન કરે. Everyone start video. વિડીયો સ્ટાર્ટ કરો. કરો કઈ છે? વિડીયો સ્ટાર્ટ કરો. વિડીયો નિવેદિતા ઊંઘતા હતા બધા બાકીના? ભૂખાઓ હલાવો, મમડી આવો છો? સમજણ પડે છે કે નહીં? પૂછું તો ના સર, વોઇસ જ નહીં આવતો તમારો. કઈથી વોઇસ ના આવે? વાતો કરે આખા આટલા આ બધા આવ્યો તો તમારે તો નથી આવતો. વાતો કરે સાંગમાં કનેક્શન કપાય છે. સારું, ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. એક્સપ્લેનેશન આપું છું. તમારું કનેક્શન કોઈ જગ્યાએ કદાચ પાછું પડતું હોય તો જોઈ લેજો, બરાબર. અને આવું કંઈક હોય એટલે જો હું વિડીયો પણ મોકલું છું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. હવે ઓફ કરી દો તમારો વિડીયો. Now start. Tata Limited issued a prospectus inviting application for 40,000 shares of ₹10 each at a premium of ₹12. તો કેવી રીતના ₹12 મંગાવવાના છે? તો કે એપ્લિકેશન વખતે ₹2, ફર્સ્ટ કોલ વખતે
સી એવરીવન એપ્લિકેશન વખતે ₹2, અલોટમેન્ટ વખતે ₹15 એમાં લખેલું છે ઇન્ક્લુડિંગ પ્રીમિયમ, તેનો મતલબ કે ₹3 કેપિટલના આવશે અને પ્રીમિયમના 12 આવશે. ઘણી વખત પાર્શિયલ પણ મંગાવી શકે કે ₹6 અલોટમેન્ટ વખતે મંગાવે અને ₹6 ફર્સ્ટ કોલ વખતે મંગાવે, એવું પણ આવી શકે. thereafter first call ₹3, final call ₹2. તો 2 + 15 17 + 3 20 + 2 22, તો ટોટલ આ રીતના ₹22 મંગાવે છે. હવે સમજો એપ્લિકેશન રિસ્યુડ ફોર 60,000 શેર. કેટલા શેર ઇસ્યુ કરવાના હતા? 40,000. એટલે 20,000 તમારી એપ્લિકેશન કઈ થઈ? એક્સેપ્ટ. અલોટમેન્ટ મેડ પ્રો રેટા ટુ ધ એપ્લિકન્ટ ઓફ 50,000 શેર. એટલે 50 ની સામે 40 આપો છો તો 5:4 નો રેશિયો થયો. તો આ પ્રો રેટા એ કેટેગરી. એન્ડ રિમેનિંગ એપ્લિકેશન શું શબ્દ વાપર્યો છે? રિમેનિંગ એપ્લિકેશન. ફટાફટ. તો બાકીના કેટલા રહ્યા? 60,000 માંથી રિમેનિંગ એપ્લિકેશન 60,000 were rejected. So B category rejected. And application money was refunded. Money overpaid on application was adjusted on the account of some due on allotment. હવે અહીં આગળ સમજી શકો છો મિસ્ટર પ્રીત to whom 1,600 share were allotted failed to pay allotment money and on his subsequent failure to pay first call and his share were forfeited. એટલે કે અહીંયા તમે સમજી શકો છો કે અલોટમેન્ટના 1600 શેર પર રકમ મળતી નથી, ફર્સ્ટ કોલ પર પણ 1600 શેર પર રકમ મળતી નથી અને એ રકમ તમારી શું કરવામાં આવે છે? જપ્ત કરવામાં આવે છે. સેમ એક્ઝામ્પલ જે આગળ આપણે 33 વાળો એક્ઝામ્પલ જોઈ ગયા હતા તે. ત્યારબાદ મિસ્ટર મીત, આ એક પહેલો પોર્શન વ્યક્તિ છે અને બીજો વ્યક્તિ છે મિસ્ટર મીત, ધ હોલ્ડર ઓફ 800 શેર. બરોબર છે. કેટલા શેર ધરાવે છે? 800 શેર. ફેલ ટુ પે 2 કોલ, એટલે કે 800 શેર પર ફર્સ્ટ કોલના રૂપિયા નથી મળતા, ફાઇનલ કોલના રૂપિયા નથી મળતા. તો ટોટલ 2400 શેર પર નથી મળતા, અહીંયા આગળ 800 શેર પર નથી મળતા. પછી ફર્સ્ટ કોલના 1600 શેર જપ્ત કર્યા પછી રીઇશ્યુ નથી કરતા, તો 40,000 માંથી તમે 1600 શેર જપ્ત કર્યા એટલે બાકીના કેટલા આવશે? 38,400 શેર તમે શું કરશો? 38,400 શેર તમે શું કરો છો? એના પર સેકન્ડ એન્ડ ફાઇનલ કોલ મંગાવીશું. હવે fail to pay 2 call and his share were forfeited after the second call. After the second call. અહીં આગળ સમજવાનો પ્રયત્ન કરજો. હવે શું કહે છે?